કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ તમામ મિત્રોનું ફરીથી આજના નવા લેક્ચરની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, વન બાય વન આપણે કરતાં કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર ઘણું બધું આપણે પૂરું કરવાના એન્ડિંગ તરફ છીએ, ત્યારે એનાટોમી ફિઝિયોલોજીનું આપણું એન્ડિંગ છે. એના પછી આપણે ડિસીઝ કન્ડિશન સ્ટાર્ટ કરશું. તો તમને હંમેશા કહું છું કે તમારું આ નાજુક દિલ છે એને સંભાળીને રાખજો, જેથી કરીને આપણે અબકી બાર 1903 પાર માટે એનું યુઝ કરી અને દિલ અને દિમાગ બંનેને શાંત રાખી પેશન્સ, કન્ટિન્યુટી અને હાર્ડવર્ક સાથે આપણું જે તમારું ને તમારા મા બાપનું જે ડ્રીમ છે એ અબકી બાર 1903 પારમાં આપણે સાથે મળીને પૂરું કરીશું. લાસ્ટની અંદર મિત્રો આપણે પલ્સ જોયું હતું. એની અંદર જે વેવ ઓફ ડિસ્ટન્શન ઓફ ફેલ્ટ ઇન ધ આર્ટરીઝ ઇન ઈચ હાર્ટબીટ, એક હાર્ટબીટની અંદર જે આપણે પલ્સ ફીલ કરીએ છીએ એ નોર્મલ કેટલા હોય છે મિત્રો? 70 to 80. બરાબર. એવરેજ બ્રેડી કાઢીએ પછી 50થી નીચે જશે તો એને આપણે બ્રેડી કાઢીએ કહીશું, અને 100થી ઉપર જશે તો એને કહીશું ટ્રેકી કાઢીએ. બરાબર. તો લાસ્ટમાં આપણે આટલા સુધી જોયું હતું. હવે આજે આગળ આપણે સ્ટાર્ટ કરીશું નવું. એની અંદર ઇસીજી મિત્રો છે આજનું આપણું મેઇન ટોપિક. ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પણ પૂછાય છે. તો આપણું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇસીજી ઇન ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇસીજી શું છે કે હાર્ટની જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝ છે એ એની અંદર નોટ થાય છે. બરાબર. તો જોઈએ ઇસીજી શું છે મિત્રો. ઇલેક્ટ્રિકલ કરંટ જનરેટેડ ઇન ધ હાર્ટ બાય ધ પ્રોપોગેશન ઓફ એક્શન પોટેન્શિયલ, જે બોડીની અંદર એક્શન પોટેન્શિયલ થઈ અને હાર્ટના જે બ્રેઇન થ્રુ મેસેજ થઈ અને જે પમ્પિંગ થાય છે એની જે પ્રોસેસ છે એ ઇલેક્ટ્રિકલ ગ્રાફની અંદર જનરેટ થશે. એની અંદર PQRS ટી વેવ જનરેટ થશે અને એના ઉપરથી તમારી કાર્ડિયક ફંક્શન આપણે જાણી શકશું. કોઈ અબનોર્માલિટી હશે તો એ પણ આપણી ફાઇન્ડ આઉટ થઈ શકશે. બરાબર. તો ઇસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ શું છે? ઇલેક્ટ્રિકલ કરંટ જનરેટેડ ઇન ધ હાર્ટ, જે હાર્ટની અંદર ઇલેક્ટ્રિકલ કરંટ જનરેટ થાય છે એ એક ગ્રાફિક્સ રૂપમાં પ્રેઝન્ટ થાય છે અને આપણે કહીશું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. બાય ધ પ્રોપોગેશન ઓફ એક્શન અને પોટેન્શિયલ, જે આપણા વેવ લાઇક સ્ટ્રક્ચર છે, સોડિયમ પોટેશિયમ આપણે જે જોયું હતું આગળ, એક્શન પોટેન્શિયલ થાય. બરાબર. એના સ્ટેટ પણ આપણે જોયા. કેન બી ડિટેક્ટેડ ઓન ધ સરફેસ ઓફ ધ બોડી એઝ ધ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, જે ઇલેક્ટ્રિકલ હાર્ટની એક્ટિવિટી થાય છે એ એક ગ્રાફિક્સ રૂપમાં આવે છે અને આપણે કહીશું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ધીસ ચેન્જિંગ સિગ્નલ આર રેકોર્ડેડ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ, અને જે આપણે એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ એને કહીશું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇસીજી. બરાબર. ઇસીજી ઇઝ ધ કમ્પોઝાઇટ રેકોર્ડ ઓફ ધ એક્શન પોટેન્શિયલ પ્રોડ્યુસ્ડ બાય ધ હાર્ટ મસલ્સ, જે હાર્ટની અંદર મસલ્સ છે, મસલ્સની અંદર જે આપણા માયોકાર્ડિયમ, એન્ડોકાર્ડિયમ અને પેરિકાર્ડિયમ જે લેયર જો એની અંદર માયોકાર્ડિયમની અંદર શું છે, પર્ટિક્યુલર મસલ્સ છે જે કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન માટે જરૂરી છે. એના આપણે ન્યુરો ટ્રાન્સમીટર પણ જોયા કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ દ્વારા હાર્ટની ઉપર કંટ્રોલ કઈ છે એ આપણું 1 by 1 ડિટેલમાં આપણે જોયું. તો જે હાર્ટની અંદર જે એક્શન પોટેન્શિયલ થઈ એ કઈ રીતે થશે? એક્શન પોટેન્શિયલ થઈ અને બ્રેઇનના જે મેસેજ છે, ઇન્ફોર્મેશન છે, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન હાર્ટનું વાયા મસલ્સ થ્રુ કરશે. બરાબર. તો ઇસીજી કમ્પોઝાઇટ રેકોર્ડ ઓફ એક્શન પોટેન્શિયલ પ્રોડ્યુસ બાય ધ હાર્ટ મસલ, જે કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન થઈ અને જે હાર્ટની એક્ટિવિટી થાય છે. બરાબર. તો એ હમણાં આપણે જોઈશું આ પી વેવ છે શું દર્શાવે છે, QRS વેવ શું દર્શાવે છે, ટી વેવ શું દર્શાવે છે. તો પી વેવ છે જે આર્ટ્રિયલ ડિપોલરાઇઝેશન, QRS છે વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન, અને ટી વેવ છે વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન. ડિપોલરાઇઝેશન મતલબ મિત્રો કોન્ટ્રાક્શન અને રિપોલરાઇઝેશન મતલબ રિલેક્સેશન. તો પી વેવ છે આપણા જે આર્ટરીએ છે હાર્ટની અંદર એનું શું બતાવે છે? દર્શાવે છે ડિપોલરાઇઝેશન. QRS વેવ છે જે ઇસીજીની અંદર એ શું બતાવે છે? વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. અને ટી વેવ છે એ શું દર્શાવે છે? વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન. એટલે કોન્ટ્રાક્શન પછી પાછું રિલેક્સેશન થશે. હાર્ટની અંદર કોન્ટ્રાક્શન થયા પછી, પમ્પિંગ થયા પછી જે લેફ્ટ વેન્ટ્રિક્યુલર્સમાંથી બ્લડ છે એરોટામાં જશે અને એરોટામાંથી જે કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન થઈને પાછું રિલેક્સેશન થશે કે જે પાછું બ્લડ ફિલ થશે. તો આગળ આપણે આખી ફિઝિયોલોજીની પ્રોસેસ જોઈ લીધી હાર્ટની, કે એની અંદર કઈ રીતે કન્ડક્શન સિસ્ટમ છે, કઈ રીતે આર્ટ્રિયલ સિસ્ટોલ થાય છે, આર્ટ્રિયલ ડાયાસ્ટોલ, વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ કઈ રીતે થાય છે, વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ કઈ રીતે થાય છે, એસએ નોડ, સાઇનોએટ્રિયલ નોડમાંથી ઇલેક્ટ્રિકલ જે સિગ્નલ છે એ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે, એવી નોડ જોડે કઈ રીતે થાય છે, એવી નોડમાંથી બંડલ ઓફ હિસ અને પર્કિંજે ફાઇબર સુધી કઈ રીતે પહોંચે છે, અને એના ઉપર આપણું હાર્ટ છે એ કઈ રીતે કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન થાય છે. બરાબર. ડિટેલમાં આપણે એનાટોમી આગળના લેક્ચરમાં જોઈ લીધી. હવે રેકોર્ડિંગ ડન બાય ધ યુઝિંગ ઇલેક્ટ્રોડ હેલ્પ ઇન ધ ડિટેક્શન ઓફ કાર્ડિયક અબનોર્માલિટી. જ્યારે આપણે ઇસીજી કરતા હશો ત્યારે આપણે અમુક સૂત્રો બનાવીને યાદ રાખતા હશે કે રેડને ક્યાં લગાવવું, યલોને ક્યાં લગાવવું, અને પછી ડિફરન્ટ જે આપણે ઇલેક્ટ્રોડ્સ આવે છે એ ઇલેક્ટ્રોડ્સ લગાવવાના હોય છે. તો બે હેન્ડની અંદર, બે પગની અંદર જે એની ઇલેક્ટ્રોડ્સ આવે છે અને જે બ્લેક કલરની નાની એક નિપલ ટાઈપની ડોટેડ અહીંયા આવે છે, જે તમે ઇસીજી કર્યું છે તો એને આપણે કહીશું ઇલેક્ટ્રોડ એની પ્લેસ પ્રમાણે લગાવવાના હોય છે. અને એના ઉપરથી પછી જે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે કોન્ટ્રાક્શન રિલેક્સેશનની
એક ગ્રાફિક્સની અંદર જનરેટ થશે અને એના ઉપરથી PQRST વેવ જનરેટ થશે. પી વેવ શાને દર્શાવે છે? પી વેવ શું ઇન્ડિકેટ કરે છે? આર્ટરિયલ ડિપોલરાઇઝેશન. QRS વેવ શું ઇન્ડિકેટ કરે છે? વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. અને ટી વેવ શું ઇન્ડિકેટ કરે છે? વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન. ડિપોલરાઇઝેશન મતલબ કોન્ટ્રાક્શન, રિપોલરાઇઝેશન મતલબ રિલેક્સેશન. એ આપણે હમણાં ડિટેલમાં જોઈશું. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામની અંદર ઘણી બધી વાર ઇમેજ પણ પૂછેલો છે. તો આ શું છે? એક ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે હાર્ટનું. એની અંદર સૌથી પહેલાં છે પી વેવ છે, બરાબર. પછી શું છે? QRS વેવ છે અને પછી છે ટી વેવ, બરાબર. તો જ્યારે પણ આપણે ECG નીકળતા હોય ત્યારે એની અંદર નાના નાના ચોરસ ખાના હોય. એક ખાનાની અંદર પછી PQ ઇન્ટરવલ છે, બરાબર, PR ઇન્ટરવલ છે, QRS કોમ્પ્લેક્સ છે, QT ઇન્ટરવલ છે, બરાબર, ટી સેગમેન્ટ છે, ST સેગમેન્ટ છે. આ બધું ડિટેલની અંદર એની સ્ટડી થતી હોય. એ જે કાના છે એના પ્રમાણે એના સેકન્ડ હોય અને જો જેમ ECG લાંબો થશે પછી એનો ગ્રાફિક્સ ચેન્જ થશે એના પ્રમાણે કાર્ડિયક અબનોર્માલિટી ફાઇન્ડ આઉટ કરશે. તો ECGની અંદર જો તમે અત્યાર સુધી જો નોટ કર્યું હોય તો ECGની અંદર નાના નાના આ રીતે ખાના બનાવેલા હશે. જો અત્યાર સુધી તમે ભણીને કદાચ નોટ કર્યું હોય તો આ રીતે અલગ અલગ ખાના બનાવેલા હશે અને દરેક ખાનાની અંદર આવી 5 નાની નાની લાઇનિંગ હશે, બરાબર. આ માડી અને ઊભી. આ દરેક ખાનું એક પોઈન્ટ ટાઈમ દર્શાવે છે અને એ ટાઈમની અંદર એનો ગ્રાફ છે. ફોર એક્ઝામ્પલ PQRS કોમ્પ્લેક્સ અને પછી આ ટી, બરાબર. તો આ દરેક ખાનાના ટાઈમ અકોર્ડિંગ એ ECG નીકળે છે અને જો એમાં જો પ્લસ માઇનસ થાય તો એ પછી કાર્ડિયક અબનોર્માલિટી એના ઉપરથી ફાઇન્ડ આઉટ થશે, બરાબર. હવે એના જે ECG નીકળે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, ઇટ ઇઝ ધેર આર ધ 3 રિકોગ્નાઇઝેબલ વેવ. એની અંદર 3 રિકોગ્નાઇઝેબલ વેવ છે આપણા. એ વેવ કયા? પી વેવ, QRS કોમ્પ્લેક્સ અને ટી, બરાબર. તો એના 3 વેવની અંદર પર્ટિક્યુલર એ ઇન્ડિકેશન શું છે આપણે જોઈએ. એની અંદર મિત્રો ફર્સ્ટ છે આપણો પી વેવ, પછી બીજું છે QRS કોમ્પ્લેક્સ અને થર્ડ છે ટી વેવ. હવે દરેક વેવ છે મેં તમને કહી દીધું, છતાં આપણે જોઈ લઈએ. પી વેવ શું દર્શાવે છે? આર્ટરિયલ ડિપોલરાઇઝેશન. QRS કોમ્પ્લેક્સ શું દર્શાવે છે? વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. અને ટી વેવ છે એ શું દર્શાવે છે? વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન. જોઈએ એક એકને ડિટેલમાં. પી વેવ ફર્સ્ટ. પી વેવ શું છે? ધીસ ઇઝ ધ ફર્સ્ટ વેવ સ્પ્રેડિંગ ફ્રોમ ધ SA નોડ થ્રુ ધ કોન્ટ્રાક્ટાઇલ ફાઇબર ઇન બોથ આર્ટરિયા. તો પી વેવ શું દર્શાવે છે? તમારા આર્ટરિયાની અંદર જે SA નોડ, સાઇનો આર્ટરિયલ નોડમાંથી જે ઇલેક્ટ્રિકલ કરંટ જનરેટ થયો છે, બરાબર, ઇમ્પલ્સ જનરેટ થયા છે, એ ક્યાં? આર્ટરિયાની વોલ સુધી પહોંચશે અને એની અંદર જે મસલ છે કોન્ટ્રાક્શન કરે છે કે નહીં. એટલે જો પી વેવની અંદર કઈ તકલીફ હશે તો આર્ટરિયાની અંદર તકલીફ હશે, બરાબર. આર્ટરિયા એટલે ઉપર રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ, બરાબર. અને એ શું રિપ્રેઝન્ટ કરે છે મિત્રો? આ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછેલું છે, ધ્યાન રાખજો. પી વેવ શું રિપ્રેઝન્ટ કરે છે? આર્ટરિયલ ડિપોલરાઇઝેશન. અને ડિપોલરાઇઝેશન મતલબ કોન્ટ્રાક્શન. તો પી વેવ જે આપણા ECGની અંદર છે PQRS કોમ્પ્લેક્સ અને ટી, એની અંદર ફર્સ્ટ જે અહીંયા આપણે ECG છે એની અંદર આ પી વેવ, પછી પાછો QRS કોમ્પ્લેક્સ અને પછી ટી વેવ કરીને આમ ECG નીકળે. તો આ પી વેવ શું ઇન્ડિકેટ કરે છે અહીંયા? બરોબર, આર્ટરિયલ ડિપોલરાઇઝેશન. ઇટ ઇઝ ધ સીન ઇન સ્મોલ અપવર્ડ ડિફ્લેક્શન ઓફ ECG. આપણે જોયું એક સ્મોલ અહીંયા પી વેવ સ્ટાર્ટ સ્મોલ શું કરશે? એની અપવર્ડ ડિફ્લેક્શન છે ECGની અંદર. પાછો અંદર જશે QRS કોમ્પ્લેક્સની અંદર આમ થઈ અને પાછો ટી સેગમેન્ટ બનશે, બરાબર. તો પી વેવ છે શું છે? જ્યારે SA નોડમાંથી ઇમ્પલ્સ જનરેટ થઈ અને આર્ટરિયા સુધી કોન્ટ્રાક્ટલ ફાઇબર સુધી પહોંચશે અને કોન્ટ્રાક્શન રિલેક્સેશન થશે આર્ટરિયાની અંદર. તો એ કોણ ઇન્ડિકેટ કરે છે? પી વેવ. તો પી વેવનું કામ શું છે? એ ઇન્ડિકેટ શું કરે છે? રિપ્રેઝન્ટ શું કરે છે? આર્ટરિયલ ડિપોલરાઇઝેશન. ડિપોલરાઇઝેશન મતલબ કોન્ટ્રાક્શન, બરાબર. એના પછી મિત્રો બીજું છે QRS કોમ્પ્લેક્સ. પી વેવ પછી ECGની અંદર બીજું છે QRS, બરાબર. ધીસ ઇઝ ધ સેકન્ડ વેવ. ફર્સ્ટ વેવ પી વેવ હતો, બીજું છે આપણું QRS કોમ્પ્લેક્સ. એની અંદર શું આવશે? અકર ડ્યુ ટુ ધ એક્શન પોટેન્શિયલ સ્પ્રેડ થ્રુ ધ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્ટલ ફાઇબર. SA નોડમાંથી એવી નોડ જોડાયા ત્યારે આર્ટરિયાની અંદર જે ઇમ્પલ્સ જનરેટ થઈ અને મસલ્સ સુધી પહોંચ્યા કોન્ટ્રાક્શન રિલેક્સેશન કરાવવા માટે. સેમ એવી નોડ આર્ટરિયો વેન્ટ્રિક્યુલર નોડમાંથી પછી એ જે વેવ જનરેટ થાય છે આપણે બંડલ ઓફ હિઝ મારફતે ક્યાં જશે? આપણા વેન્ટ્રિક્યુલર્સમાં, બરાબર. તો એક્શન પોટેન્શિયલ સ્પ્રેડ વેન્ટ્રિક્યુલર સુધી થશે તો એને આપણે કહીશું QRS કોમ્પ્લેક્સ. તો QRS કોમ્પ્લેક્સ ઇન્ડિકેટ કરશે, શું રિપ્રેઝન્ટ કરશે? વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. અહીંયા નીચે લખેલું છે જો, રિપ્રેઝન્ટિંગ ધ રેપિડ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. આ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા 5 સ્ટાર કરું છું. પી વેવ શું ઇન્ડિકેટ કરે છે? આર્ટરિયલ ડિપોલરાઇઝેશન. QRS કોમ્પ્લેક્સ સેકન્ડ વેવ છે શું ઇન્ડિકેટ કરે છે? વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. ઇટ કન્ટિન્યુ એઝ ધ લાર્જ અપરાઇટ ટ્રાયંગ્યુલર વેવ. કન્ટિન્યુ છે શું છે? કન્ટિન્યુ ફર્સ્ટ આપણે જોયું ECGની અંદર આ પી વેવ અપવર્ડ છે, પછી QRS નીચેથી આખો ટ્રાયંગ્યુલર સ્ટેપ છે, પછી પાછું ટી વેવ આવશે. તો અહીંયા પી, ક્યુ, અહીંયા ઉપર RS, અહીંયા S અને અહીંયા ટી.
બરાબર. તો આ શું ઇસીજીની અંદર સેકન્ડ વેવ છે એ શું છે આપણું વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન રિપ્રેઝન્ટ કરે છે. ઇટ ઇઝ ધ કન્ટિન્યુ લાર્જ અપરાઇટ ટ્રાયંગ્યુલર વેવ. લાર્જ અપરાઇટ અને ટ્રાયંગ્યુલર વેવ છે એની અંદર. બિગનિંગ એઝ ડાઉનવર્ડ ડિફ્લેક્શન એન્ડ એન્ડિંગ ઇઝ ધ ડાઉનવર્ડ વેવ. શરૂઆત ક્યાંથી થશે? આ પી વેવ થયો, બરાબર, પાછું ડાઉનવર્ડ થોડું થઈ અને પાછું ક્યુઆરએસ, પાછું થોડું ડાઉનવર્ડ થઈ અને પછી ટી સેગમેન્ટ. તો શરૂઆત બી ડાઉનવર્ડથી થાય છે અને એન્ડિંગ પણ ક્યાંથી થાય છે? ડાઉનવર્ડથી. આ નોર્મલ લાઇનિંગ છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. The beginning is the downward deflection and ending is the also downward wave, બરાબર. એના પછી મિત્રો થર્ડ છે આપણો ટી વેવ. ટી વેવ ઇઝ ધ થર્ડ વેવ. ઇટ ઇઝ સીન વેન ધ વેન્ટ્રિક્યુલર રિલેક્સ. જ્યારે વેન્ટ્રિક્યુલર રિલેક્સ હશે ત્યારે જોવા મળશે ને એને કહીશું આપણે વેન્ટ્રિક્યુલર રીપોલરાઇઝેશન. ઇન્ડિકેટ વેન્ટ્રિક્યુલર રીપોલરાઇઝેશન. રિપ્રેઝન્ટ વેન્ટ્રિક્યુલર રીપોલરાઇઝેશન. એપિયર એઝ ડોમ શેપ્ડ અપવર્ડ ડિફ્લેક્શન. ડોમ શેપ શું હશે? અપવર્ડ ડિફ્લેક્શન. આ ટી વેવ. અહીંયા શું છે આપણો? ક્યુઆરએસ અને અહીંયા ઉપર પી વેવ, બરાબર. પી ક્યુ આર એસ અને આપણો ટી વેવ, બરાબર. તો આ શું ઇન્ડિકેટ કરે છે? અપવર્ડ છે. વાઇડર શાના કરતાં છે આપણે આગળ જોઈએ. એપિયર ઇન ડોમ શેપ્ડ છે અને અપવર્ડ ડિફ્લેક્શન છે એની અંદર. જ્યારે ક્યુઆરએસમાં બંને શું છે? ડાઉનવર્ડ ડિફ્લેક્શન છે. સ્મોલર એન્ડ વાઇડર દેન ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. ક્યુઆરએસ કરતાં સ્મોલ છે હાઇટમાં અને આમ વાઇડ છે, બરાબર. This is due to the slower repolarization than the depolarization. Depolarization કરતાં repolarization સ્લો થશે, એટલે કે કોન્ટ્રાક્શન કરતાં રિલેક્સેશનમાં થોડો ટાઈમ વધારે લેશે. આપણે પી વેવ, ક્યુ વેવ દરેકની અંદર આગળ આપણે જોઈ લીધું કે આર્ટ્રિયલ સિસ્ટોલને કેટલો ટાઈમ લાગે છે, આર્ટ્રિયલ ડાયસ્ટોલને કેટલો ટાઈમ લાગે છે, વેન્ટ્રિક્યુલર સિસ્ટોલને કેટલો ટાઈમ લાગે છે અને વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલને કેટલો ટાઈમ લાગે છે. તો આ બધું પી ક્યુઆરએસ ટી વેવની અંદર જનરેટ થશે, બરાબર. અને ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને કહીશું આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, બરાબર, ઇસીજી. હવે ઇસીજીની અંદર દરેક મેં તમને કીધું પી વેવ શું ઇન્ડિકેટ કરે છે, શું રિપ્રેઝન્ટ કરે છે? તો મિત્રો આર્ટ્રિયલ ડિપોલરાઇઝેશન. એસેનોડમાંથી આર્ટ્રિયા સુધી જે ઇલેક્ટ્રિકલ મસલ્સ ફાઇબર સુધી જે ઇમ્પલ્સ જનરેટ થઈને પહોંચે છે અને કોન્ટ્રાક્શન રિલેક્સેશન થાય છે, બરાબર. તો પી વેવ શું રિપ્રેઝન્ટ કરે છે? આર્ટ્રિયલ ડિપોલરાઇઝેશન. ક્યુઆરએસ જે કોમ્પ્લેક્સ છે શું રિપ્રેઝન્ટ કરે છે? તો વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. એ એવી નોડમાંથી પછી વેન્ટ્રિક્યુલર જે મસલ્સ ફાઇબર છે ત્યાં સુધી જે ઇમ્પલ્સ જનરેટ થઈને પહોંચે છે, બરાબર. તો એને કહીશું ક્યુઆરએસ કોમ્પ્લેક્સને વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. અને ટી વેવ છે શું રિપ્રેઝન્ટ કરે છે? વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન એટલે વેન્ટ્રિક્યુલર રીપોલરાઇઝેશન, બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે અમુક પ્લસ માઇનસ ઇસીજીની અંદર તો એ શું ઇન્ડિકેટ કરે છે? અબનોર્માલિટી. સાઇઝ ઓફ ધ ઈચ વેવ એપિયરિંગ ઓન ઇસીજી હેલ્પ ટુ ઇન્ટરપ્રિટિંગ ધ અબનોર્માલિટી. એટલે કાર્ડિયક અબનોર્માલિટી હશે એ જે વેવની અંદર અબનોર્માલિટી આવશે તો એ શું ફાઇન્ડ આઉટ કરશે કે તમારા હાર્ટની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક પ્રોબ્લેમ છે. હવે આમાંથી ઘણી બધી વાર ઢગલોવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. ધ્યાન રાખજો. લાર્જ પી વેવ શાની અંદર આવશે? એનલાર્જમેન્ટ આર્ટ્રિયમની અંદર. જે આપણું એટ્રિયમ છે, બરાબર, રાઇટ યા લેફ્ટ બંને એટ્રિયમની અંદર જો પી વેવ લાર્જ આવશે આપણો ફર્સ્ટ વેવ, બરાબર, તો એ શું ઇન્ડિકેટ કરશે? એનલાર્જ એટ્રિયમ, બરાબર. લાર્જ ક્યુ વેવ હશે, જો ક્યુ વેવ છે એ લાર્જ હશે તો શું પોસિબલ? માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન. એની અંદર માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન થઈ શકે છે. લાર્જ આર વેવ, પી ક્યુ પછી આર વેવ છે, જો એ લાંબો હશે, લાર્જ હશે, તો એનલાર્જમેન્ટ ઓફ વેન્ટ્રિક્યુલર્સ. એનલાર્જમેન્ટ ઓફ આર્ટ્રિયમ માટે પી વેવ લાર્જ, એનલાર્જમેન્ટ ઓફ વેન્ટ્રિક્યુલર માટે આર વેવ છે એનલાર્જમેન્ટ હશે, લાર્જ હશે. અને ક્યુ વેવ છે પોસિબિલિટી ઓફ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એટલે હાર્ટ એટેક જે કહીએ છીએ, બરાબર. અને ફ્લેટર ટી વેવ ફ્લેટ થઈ જશે. એમ શું કહીશું? ઇનસુફિશન્ટ ઓટો સપ્લાય ટુ ધ કાર્ડિયક મસલ્સ. એટલે કાર્ડિયક મસલ્સને પ્રોપર બ્લડ સપ્લાય નહીં પહોંચે, એના માધ્યમથી ઓક્સિજન નહીં પહોંચે, તો એના ડેફિશિયન્સીના લીધે ફ્લેટેડ ટી વેવ આવશે અને એમાં પેશન્ટ પછી કાર્ડિયક એરેસ્ટમાં જઈને ડેથ પણ થવાની શક્યતા છે. અને એલિવેટેડ ટી વેવ, હાઈ લેવલ ઓફ પોટેશિયમ ઇન ધ બ્લડ. જો પોટેશિયમ હાઇપરકેલેમિયા હશે તો શું થશે? એલિવેટેડ ટી વેવ આવશે એટલે વધી જશે, બરાબર. તો આ ધ્યાન રાખજો. પછી બીજું બધું ઘણા બધા એસટી સેગમેન્ટ છે, ડિફ્રેડ એસટી સેગમેન્ટ, એલિવેટેડ, બરાબર. ક્યુઆરએસ કોમ્પ્લેક્સમાં પી વેવ, પછી પીઆર ઇન્ટરવલ, ક્યુઆરએસ કોમ્પ્લેક્સની અંદર પીટી ઇન્ટરવલ, ક્યુટી ઇન્ટરવલ, બરાબર. આ બધું આપણે ઘણું બધું ડિટેલમાં આવે છે. તો એ વન બાય વન ડિસીઝ કન્ડિશનની અંદર પણ જોઈશું કે કઈ ડિસીઝ કન્ડિશનની અંદર ઇસીજીમાં શું ચેન્જીસ આવે છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. લાર્જ પી વેવ શાની અંદર આવશે? એનલાર્જ એટ્રિયમની અંદર, બરાબર. જેનું એટ્રિયમ જે રાઇટ યા લેફ્ટ છે એની અંદર કોઈ પ્રોબ્લેમ હશે તો પી વેવ શું છે? લાર્જ આવશે. ક્યુ વેવ લાર્જ ક્યારે આવશે? કે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન હોઈ શકે હાર્ટ એટેકની અંદર. પછી લાર્જ આર વેવ શાની અંદર આવશે? એનલાર્જમેન્ટ ઓફ વેન્ટ્રિક્યુલર રાઇટ યા લેફ્ટ. પછી ફ્લેટ ટી વેવ શાની અંદર આવશે? ઇનસફિશિયન્ટ ઓટો સપ્લાય ઓફ ધ કાર્ડિયક મસલ. અને ટી વેવ એલિવેટેડ શાની અંદર આવશે? હાઇપરકેલેમિયાની અંદર, જેની અંદર બ્લડમાં પોટેશિયમનું લેવલ વધી ગયું છે એની અંદર, બરાબર. તો આ ધ્યાન રાખજો.
હવે એનાલાઇસિસ ઓફ ઇસીજી, ઇસીજીનું એનાલાઇસિસ આપણે કઈ રીતે કરવું, તો જે ખાના તમને કીધા એ પ્રમાણે ઇન્ટરવલ અથવા તો સેગમેન્ટ આર ધ ટાઈમ સ્પાન પ્રેઝન્ટ બિટવીન ધ વેવની અંદર જે ખાના જેટલા પ્રમાણે નોર્મલ હોવા જોઈએ એના કરતાં જો વધારે હશે તો પ્લસ માઇનસ તમારા એના ઉપરથી તમારું આઈડેન્ટિફાય થઈ શકે કે પ્રોબ્લેમ શું છે હાર્ટની અંદર. ધીસ ઇઝ હેલ્પ ઇન ધ એનાલાઇઝિંગ ઇન ઇસીજી. જે ટાઈમ ડ્યુરેશન છે બરોબર, ઇન્ટરવલ અથવા સેગમેન્ટ આર ધ ટાઈમ સ્પાન્સ પ્રેઝન્ટ બિટવીન ધ વેવ, એક વેવથી બીજા વેવ. ફોર એક્ઝામ્પલ તમે પી વેવ લઈ લો તો PQRS કોમ્પ્લેક્સ વચ્ચેનો જે ટાઈમ છે જે ખાના આવવા જોઈએ નોર્મલી, પછી PT ઇન્ટરવલ લઈ લો, QRSની QT ઇન્ટરવલ લઈ લો બરોબર, ST સેગમેન્ટ લઈ લો. એ જે પ્રમાણેના ખાનામાં જેટલો ટાઈમ આવવો જોઈએ એટલા મિસિજિકલ ગ્રાફિકલ થવું જોઈએ, એનાથી વધઘટ થશે તો એ પ્રમાણે ST સેગમેન્ટ એલિવેશન, ડિપ્રેશન, આર વેવ એનલાર્જમેન્ટ, આ બધું આપણે અત્યારે હમણાં જોયું. તો એની અંદર એનાલાઇસિસ કરવા માટે શું PQ ઇન્ટરવલ કેટલો છે, ST સેગમેન્ટ કેટલો છે, QT ઇન્ટરવલ કેટલો છે, એના ઉપરથી તમે અબનોર્માલિટી ફાઇન્ડ આઉટ કરી શકશો બરાબર. એના પછી મિત્રો આપણો બીજો ટોપિક છે બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર શું છે મિત્રો? બ્લડ પ્રેશર ઇઝ ધ પ્રેશર ઓફ સર્ક્યુલેશન બ્લડ ઓન ધ વોલ ઓફ બ્લડ વેસલ્સ. બ્લડ વેસલની અંદર કેટલું બ્લડનું પ્રેશર છે બરોબર, એને આપણે કહીશું BP, બ્લડ પ્રેશર. નોર્મલ બ્લડ પ્રેશર ઇઝ ધ હાઈ સિસ્ટોલિક વેલ્યુ ઇઝ એન્ડ લો ડાયસ્ટોલિક વેલ્યુ. એટલે નોર્મલ આપણું કેટલું 120/80 mm ઓફ Hg ઇન ધ આર્ટરી. તો જે આપણા આર્ટ્રિયલ સિસ્ટોલ અને વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ, આર્ટ્રિયલ ડાયસ્ટોલ, વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ એ આપણે ડિટેલમાં જોયું, જે આપણું 0.8 સેકન્ડની અંદર 1 બીટ ધબકે છે બરાબર, 0.88 બરાબર. તો એ ધ્યાન રાખજો. તો બ્લડ પ્રેશર શું છે કે જે આપણી વેસલ્સ છે વોલની, એની અંદર જે વોલ છે એ વોલની અંદર પ્રેશર કેટલું છે, સર્ક્યુલેશન બ્લડ છે એનું, એને આપણે કહીશું બ્લડ પ્રેશર બરાબર. તો એનું નોર્મલ સિસ્ટોલિક કેટલું હોવું જોઈએ અને ડાયસ્ટોલિક કેટલું હોવું જોઈએ, તો 120/80 mm ઓફ Hg. બ્લડ પ્રેશર ઇઝ મેઝર્ડ બાય ધ સ્પિગ્મોમેનોમીટર. આ પણ ઘણી બધી વાર આવો નોર્મલ ક્વેશ્ચન પણ પૂછાય છે કે બ્લડ પ્રેશર આપણે શાના દ્વારા મેઝર કરશું, તો મિત્રો યાદ રાખજો સ્પિગ્મોમેનોમીટર. BP મશીન, BP મશીન આપણે ઘણી વાર કરતા હોઈએ છીએ, એને કહીશું સ્પિગ્મોમેનોમીટર. ટાઈપ ઓફ બ્લડ પ્રેશર મિત્રો. બ્લડ પ્રેશરના કેટલા ટાઈપ છે? આર્ટ્રિયલ બ્લડ પ્રેશર મે બી 4 ટાઈપ. આ 4 ટાઈપ છે: સિસ્ટોલિક પ્રેશર, ડાયસ્ટોલિક પ્રેશર, પલ્સ પ્રેશર અને મીન આર્ટ્રિયલ પ્રેશર બરાબર. જોઈએ વન બાય વન ડિટેલની અંદર. ફર્સ્ટ છે સિસ્ટોલિક પ્રેશર. મેક્સિમમ પ્રેશર એક્સક્રેટેડ ડ્યુરિંગ સિસ્ટોલ ઓફ ધ હાર્ટ વેન લેફ્ટ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્ટ અને પમ્પ બ્લડ ઇન ટુ ધ એરોટા બરાબર. જ્યારે સિસ્ટોલિક પ્રેશર આપણે ક્યારે માપીશું, જે આપણે 120 નોર્મલ કહીએ છીએ, કે જ્યારે તમારું હાર્ટ કોન્ટ્રાક્ટ થાય છે અને જે લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી બ્લડ એરોટામાં જાય છે એને કહીશું આપણે સિસ્ટોલિક પ્રેશર બરાબર. એ જ ટાઈમ એની નોર્મલ વેલ્યુ કેટલી છે? 120/120 mm of Hg અને અકર ઇન ધ બિગનિંગ ઓફ ધ કાર્ડિયક સાયકલ. કાર્ડિયક સાયકલની શરૂઆતની અંદર જ થશે બરાબર, એને કહીશું સિસ્ટોલિક પ્રેશર બરાબર. તો જ્યારે પણ તમે બીપીની કપની અંદર જ્યારે પેશન્ટને BP કપ બાંધી અને તમે પ્રેશરથી ફૂલાવશો, જે મતલબ કે એની અંદર મર્ક્યુરી અપ જ્યારે થશે ત્યારે અહીંયા હાથની અંદર જે આપણે BP ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે બેલ્ટ આવે છે એ બાંધેલો હશે ત્યારે પ્રેશર અંદર એર ભરાશે અને એર ભરાશે ત્યારે શું થશે? મર્ક્યુરી ઉપર જશે. જ્યારે તમારું ફોર એક્ઝામ્પલ તમે 180/20 સુધી એ મર્ક્યુરીનો પારો છે એ ચડાવશો, ત્યાર પછી શું છે એક એવું સ્ટેજ આવશે કે તમને કંઈ પેશન્ટને નોર્મલી 180/20 સુધી તમે એર પુશ કરી શકો છો, કારણ કે એટલું BP વધારેમાં વધારે હોઈ શકે. પછી કદાચ વધારે હોય તો એ પેશન્ટ જીવે છે કે મરી જશે એ આપણને ખબર નથી, કારણ કે 200-180 ઉપર BP હોય તો એને કન્વલ્ઝન આવી અને પેશન્ટ અનકોન્શિયસ પણ થઈ શકે છે. અને જ્યારે તમે BPનો જે એર પ્રેશર ઢીલું કરો છો, મૂકો છો પાછું, ત્યારે જે ફર્સ્ટ તમારે સાઉન્ડ સંભળાય છે બરાબર, ફર્સ્ટ ફલ સાઉન્ડ સંભળાય છે, એને આપણે કહીશું સિસ્ટોલિક પ્રેશર બરાબર. એના પછી મિત્રો ડાયસ્ટોલિક પ્રેશર. તો જ્યારે તમે સાંભળતા જ્યારે તમારો અવાજ જે પલ્સનો જે બંધ થઈ જાય એને આપણે કહીશું ડાયસ્ટોલિક પ્રેશર. તો સિસ્ટોલિક પ્રેશર ક્યારે આવશે? જ્યારે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્ટ થઈ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી બ્લડ છે એરોટાની અંદર જશે ત્યારે તમને આ સિસ્ટોલિક પ્રેશર એને આપણે કહીશું. અને નોર્મલ મેક્સિમમ જે નોર્મલ રેન્જ કહેવાય કેટલી હશે? 120 mm ઓફ Hg. ડાયસ્ટોલિક પ્રેશર ઇટ ઇઝ ધ મિનિમમ પ્રેશર ઓફ ધ આર્ટરી. આર્ટરીની અંદર ઓછામાં ઓછું પ્રેશર હશે એને કહીશું આપણે ડાયસ્ટોલિક પ્રેશર. નોર્મલ વેલ્યુ કેટલી છે? 90 mm ઓફ Hg. ઇટ અકર એટ ધ એન્ડ ઓફ કાર્ડિયક સાયકલ. એ ક્યારે થશે? કાર્ડિયક સાયકલ એન્ડના, એટલે 0.8 સેકન્ડની શરૂઆતમાં જે થાય સિસ્ટોલિક પ્રેશર અને એન્ડિંગમાં થાય ડાયસ્ટોલિક પ્રેશર. વેન વેન્ટ્રિક્યુલર ઇઝ ધ રેસ્ટિંગ ફેઝ આફ્ટર પમ્પિંગ. જ્યારે કોન્ટ્રાક્શન થયું એના પછી જ્યારે બ્લડ પાછું ભરાતું હશે, રેસ્ટ થશે, ત્યારે એને આપણે ડાયસ્ટોલિક પ્રેશર કહીશું. એટલે મિનિમમ પ્રેશર હશે રિલેક્સેશન. ફુગ્ગો તમે ફૂલાવતા હશો, ફૂલ એર ભરેલી હશે તો ફુગ્ગામાં ફૂલ પ્રેશર હશે, અને જ્યારે ફુગ્ગો ફૂટી જશે અથવા તો જ્યારે તમે એની અંદરથી હવા છોડતા હશો ત્યારે એકદમ ડ્ર કરતી હવા નીકળશે અને એકદમ લો પ્રેશર થઈ જશે, તો એને આપણે કહીશું ડાયસ્ટોલિક પ્રેશર.
તો નોર્મલ આપણું સિસ્ટોલિક 120 અને ડાયસ્ટોલિક પ્રેશર છે 80, બરાબર. તો જ્યારે લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી પમ્પિંગ થઈ અને કોન્ટ્રાક્શન થઈને બ્લડ જ્યારે હાર્ટની અંદર જશે અને કાર્ડિયક સાયકલની શરૂઆતની અંદર એને કહીશું સિસ્ટોલિક બ્લડ પ્રેશર. અને જ્યારે એર રિલીઝ થઈને કોન્ટ્રાક્શન પૂરું થયા પછી જ્યારે વેન્ટ્રિક્યુલરની અંદર રિલેક્સેશનનો પીરિયડ હશે અને જે આપણને પ્રેશર ફીલ થશે એકદમ મિનિમમ પ્રેશર, એને કહીશું આપણે ડાયસ્ટોલિક પ્રેશર. નોર્મલ જે છે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર એ આપણું બીપી કેટલું છે, બ્લડ પ્રેશર એ 120/80 mm/Hg. એના પછી મિત્રો છે પલ્સ પ્રેશર. ઇટ ઇઝ ધ ડિફરન્ટ પ્રેશર ઓફ ધ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર. સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર વચ્ચેનો જે ડિફરન્ટ છે એને કહીશું આપણે પલ્સ પ્રેશર. તો એ નોર્મલ કેટલું છે 40 mm/Hg. તો આ પણ ધ્યાન રાખજો. નોર્મલ પલ્સ પ્રેશર કેટલું છે મિત્રો 40 mm/Hg. નોર્મલ સિસ્ટોલિક 120, નોર્મલ ડાયસ્ટોલિક 80 mm/Hg, નોર્મલ પલ્સ પ્રેશર 40 mm/Hg. મીન આર્ટરિયલ પ્રેશર એટલે કે એવરેજ પ્રેશર ઓન ધ આર્ટરી. એવરેજ મીન જે પ્રેશર આર્ટરીની અંદર રહેશે ને આપણે કહીશું મીન આર્ટરિયલ પ્રેશર, બરાબર. તો આ ધ્યાન રાખજો, સિસ્ટોલિક, ડાયસ્ટોલિક, નોર્મલ પલ્સ પ્રેશર અને મીન આર્ટરિયલ પ્રેશર કોને કહીશું આપણે. એના પછી મિત્રો પછી છે રેગ્યુલેશન ઓફ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશરનું રેગ્યુલેશન કઈ રીતે થશે, બરાબર. શોર્ટ ટર્મ રેગ્યુલેશન ઓફ બ્લડ પ્રેશર અને લોંગ ટર્મ રેગ્યુલેશન ઓફ બ્લડ પ્રેશર. એની અંદર જે બોડીની અંદર રિસેપ્ટર છે એના રિફ્લેક્સ કામ કરે છે, આની અંદર બતાવેલા છે. તો બેરો રિસેપ્ટર રિફ્લેક્સ છે, કિમો રિસેપ્ટર રિફ્લેક્સિસ છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇસ્ચેમિક રિસ્પોન્સ છે, શિફ્ટ ઓફ કેપિલરી ફ્લુઇડ કેપિલરીમાંથી શિફ્ટ થશે, એના લીધે શોર્ટ ટર્મ રેગ્યુલેશન બ્લડ પ્રેશરની અંદર આવશે. અને લોંગ ટર્મની અંદર રેગ્યુલેશન ઓફ વોલ્યુમ અથવા તો એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ અને રાસ સિસ્ટમ આપણી રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ જે આપણે કિડનીની અંદર ભણ્યા હતા ડિટેલમાં. અને પછી છે હોર્મોનલ કંટ્રોલ, બરાબર. શોર્ટ ટર્મ રેગ્યુલેશન, લોંગ ટર્મ રેગ્યુલેશન અને હોર્મોનલ કંટ્રોલ. એની અંદર આપણો જે શોર્ટ ટર્મની અંદર ફર્સ્ટ છે એ બેરો રિસેપ્ટર કઈ રીતે થાય છે. તો બેરો રિસેપ્ટર આર ધ રિસેપ્ટર ફાઉન્ડ ઇન ધ કેરોટિડ સાઇનસ એન્ડ એરોટિક આર્ચ. જે આપણા એરોટા છે એની અંદર કેરોટિડ સાઇનસ અને એરોટિક આર્ચની અંદર પ્રેઝન્ટ હશે. દે આર સ્ટિમ્યુલેટેડ બાય ધ ચેન્જીસ ઇન બીપી. જ્યારે બ્લડ પ્રેશરની અંદર ચેન્જીસ આવશે ત્યારે શું બેરો રિસેપ્ટર છે એક્ટિવેટ થઈ જશે. જ્યારે બીપી વધશે ત્યારે શું થશે, બેરો રિસેપ્ટરની અંદર બે રીતે કામ થશે, સ્ટિમ્યુલેટ સિમ્પેથેટિક નર્વ અને સ્ટિમ્યુલેટેડ પેરાસિમ્પેથેટિક નર્વ. જ્યારે તમારું બીપી વધશે ત્યારે સિમ્પેથેટિક નર્વ અને પેરાસિમ્પેથેટિક નર્વ બંનેને સ્ટિમ્યુલેટ કરશે અને એના લીધે શું થશે, હાર્ટ કોન્ટ્રાક્ટેબિલિટી એન્ડ વાઝો કોન્સ્ટ્રિક્શન. હાર્ટની કોન્ટ્રાક્ટેબિલિટી વધશે અને એના લીધે શું થશે, વાઝો કોન્સ્ટ્રિક્શન થશે અને એના લીધે શું થશે, બીપી જે ઘટી જશે, બીપી વધી જશે. જ્યારે તમારી કોન્ટ્રાક્ટેબિલિટી અને વાઝો કોન્સ્ટ્રિક્શન થશે ત્યારે સેમ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ આપણે જોયું હતું, એસિટાઇલકોલાઇન સિક્રેટ થશે, પછી હાર્ટ કોન્ટ્રાક્ટેબિલિટી અને વાઝો ડાયલેશન થશે, બરાબર. તો કોન્ટ્રાક્ટેબિલિટી અને વાઝો કોન્સ્ટ્રિક્શન છે એ કેવું ઘટી જશે, ડિક્રીઝ એરો છે અહીંયા જોજો મિત્રો. વાઝો કોન્સ્ટ્રિક્શન છે કેવું ઘટી જશે, આની અંદર ઇન્ક્રીઝ એરો છે. હાર્ટની કોન્ટ્રાક્ટેબિલિટી અને વાઝો કોન્સ્ટ્રિક્શન છે વધી જશે. એટલે ટૂંકમાં આની કોન્ટ્રાક્ટેબિલિટી સાથે સાથે કોન્ટ્રાક્શન વધી જશે, આની કોન્ટ્રાક્ટેબિલિટી પણ ઘટી જશે અને ડાયલેશન જે વાઝો ડાયલેશન થશે, પહેલાંમાં કોન્સ્ટ્રિક્શન થાય છે અને ડિક્રીઝ બ્લડ પ્રેશર. એટલે જો બેરો રિસેપ્ટર બીપીની અંદર કોઈ પ્લસ માઇનસ હશે ત્યારે એક બાજુ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે તો કોન્ટ્રાક્ટેબિલિટી અને બ્લડ પ્રેશર વધશે, અને જો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે તો બ્લડ પ્રેશર પણ ઘટશે અને કોન્ટ્રાક્ટેબિલિટી સાથે સાથે એની વાઝો કોન્સ્ટ્રિક્શન છે એ પણ ઘટશે, એટલે વાઝો ડાયલેશન થશે, બરાબર. તો આ ધ્યાન રાખજો. એની અંદર આપણે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ફિઝિયોલોજીની અંદર જોઈ પણ લીધું કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ હાર્ટની કોન્ટ્રાક્ટેબિલિટી અને પલ્સનું જે રેટ છે ટ્રેકીકાર્ડિયા કરશે, વધારશે, બરાબર. અને એની સામે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ ન્યુરો ટ્રાન્સમીટર જે એસિટાઇલકોલાઇન છે એને સિક્રેટ કરીને શું કરશે, હાર્ટની કોન્ટ્રાક્ટેબિલિટી પણ ઘટાડશે, મસલ્સને રિલેક્સ કરશે અને એના લીધે બ્લડ પ્રેશર પણ ઓછું થશે, બરાબર. એના પછી મિત્રો બીજા રિસેપ્ટર છે બેરો રિસેપ્ટર, પછી કિમો રિસેપ્ટર. કિમો રિસેપ્ટર આર ધ રિસેપ્ટર ફાઉન્ડ ઇન કેરોટિન એન્ડ એરોટિક બોડી. જે આપણે બેરો રિસેપ્ટર પ્રેઝન્ટ છે ત્યાં. દે આર સ્ટિમ્યુલેટેડ બાય કેમિકલ ચેન્જીસ ઇન ધ બ્લડ, મેઇનલી હાઇપોક્સિયા. એ ક્યારે સ્ટિમ્યુલેટ થશે કિમો રિસેપ્ટર, જ્યારે બોડીની અંદર ઓક્સિજનનું લેવલ ઘટી જશે, હાઇપોક્સિયા થશે પેશન્ટને, હાઇપરકેપ્નિયા, ઓક્સિજનનું લેવલ ઘટશે અને CO2 કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જશે અને પીએચની અંદર ચેન્જીસ થશે. જ્યારે CO2નું લેવલ વધી જશે, બરાબર, તો શું થશે, CO2નું લેવલ વધી જશે તો પીએચ ડિક્રીઝ થઈ જશે અને આના લીધે શું થશે, એસિડોસિસ થશે. તો જ્યારે પણ બોડીની અંદર ઓક્સિજનનું માત્રા ઘટી જશે, હાઇપોક્સિયા થશે અને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જશે અને એસિડોસિસ પીએચની અંદર ચેન્જીસ થશે ત્યારે કિમો રિસેપ્ટર છે એક્ટિવેટેડ થશે. અને કિમો રિસેપ્ટર જ્યારે એક્ટિવેટ થશે તો એ શું કરશે, વાઝો મોટર સેન્ટર છે એને સ્ટિમ્યુલેટ કરશે અને એના લીધે ઇન હાર્ટ રેટ એન્ડ સ્ટ્રોક વોલ્યુમ, હાર્ટ રેટ વધારી દેશે, સ્ટ્રોક વોલ્યુમ વધારી દેશે.
અને એના લીધે બ્લડ પ્રેશર વધશે, અને બ્લડ પ્રેશર વધશે તો ઇન્ક્રીઝ પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન, અને એના લીધે ઓક્સિજનનું લેવલ પણ વધારશે. બરાબર. તો કીમો રિસેપ્ટર જ્યારે બોડીની અંદર હાઇપોક્સિયા થશે, ઓક્સિજનનું લેવલ ઘટી જશે ત્યારે એક્ટિવેટ થશે. ઓક્સિજનનું લેવલ ઘટશે એટલે ઓટોમેટિકલી કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જવાનું, અને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જવાનું તો શું થશે, રેસ્પિરેટરી એસિડોસિસ થવાની શક્યતા છે. તો ત્યારે પેશન્ટને શું થશે, બ્રીથિંગ ડિફિકલ્ટીથી માંડીને ઘણા બધા મેટાબોલિક ચેન્જીસ પણ જોવા મળશે. તો ત્યારે કીમો રિસેપ્ટર એક્ટિવેટ થશે, વાઝોમોટર રિસ્પોન્સ આપશે. વાઝોમોટર સેન્ટર છે એને સ્ટિમ્યુલેટ કરી હાર્ટ રેટ અને આપણું સ્ટ્રોક વોલ્યુમ છે એને વધારી દેશે, અને એના લીધે આપણું બ્લડ પ્રેશર બીપી વધી જશે, અને એના લીધે ઇન્ક્રીઝ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજનનું લેવલ વધી જશે. CNS ઇસ્ચેમિક રિસ્પોન્સ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ઇસ્ચેમિક રિસ્પોન્સના લીધે શોર્ટ ટર્મની અંદર આપણે જોઈએ, એની અંદર શું છે, ઇફ ધ બ્લડ પ્રેશર ઇઝ રિડ્યુસ ટુ લેસ દેન 50 mm ઓફ એજી, બ્લડ પ્રેશર આપણું 50 mm ઓફ એજી કરતાં ઘટી જશે ત્યારે શું થશે, ઇન્ક્રીઝ પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર વધી જવાનું. એના લીધે મોટર સેન્ટર છે એ સ્ટિમ્યુલેટેડ થશે, અને એ સ્ટિમ્યુલેટેડ થશે તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે, અને કોન્ટ્રાક્શન વધશે, પછી હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી વધશે, ઇમ્પલ્સિસ વધારે જનરેટ થશે, તો શું થશે, ટ્રેકીકાર્ડિયા થશે, અને ટ્રેકીકાર્ડિયા થશે તો ધીમે ધીમે બીપી નોર્મલ થઈ જશે. બરાબર. જ્યારે CNSની અંદર ઇસ્ચેમિક રિસ્પોન્સ આવશે ત્યારે તો આ ધ્યાન રાખજો, બેરો રિસેપ્ટર કઈ રીતે એક્ટિવેટ થાય છે, કીમો રિસેપ્ટર કઈ રીતે એક્ટિવેટ થાય છે, અને CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ઇસ્ચેમિક રિસ્પોન્સ કઈ રીતે એક્ટિવેટ થાય છે. એના પછીનું હતું શિફ્ટ ઓફ કેપિલરી ફ્લુઇડ. કેપિલરી પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શન ટુ ધ આર્ટેરિયલ પ્રેશર. કેપિલરીનું પ્રેશર ડાયરેક્ટ આર્ટેરિયલ પ્રેશર જોડે કનેક્ટેડ છે. વેન ધ આર્ટેરિયલ પ્રેશર ઇઝ મોર, ધ ફ્લુઇડ પ્રેઝન્ટ ઇન ધ કેપિલરી સ્ટાર્ટ પાસિંગ આઉટ ઓફ ધ કેપિલરી. કેપિલરીમાંથી ફ્લુઇડ બહાર જવા ક્યારે મળશે, જ્યારે આર્ટેરિયલ પ્રેશર વધશે ત્યારે. ઓટોમેટિકલી બ્લડ પ્રેશર કમ ટુ ધ નોર્મલ, અને જેમ જેમ કેપિલરીની અંદર ફ્લુઇડ શિફ્ટ થશે, આઉટ ઓફ કેપિલરીની અંદર જવા મળશે ત્યારે શું થશે, ઓટોમેટિકલી બ્લડ પ્રેશર છે નોર્મલ રેન્જની અંદર આવી જશે. બરાબર. તો આ ધ્યાન રાખજો. પછી લોંગ ટર્મ રેગ્યુલેશન છે બ્લડ પ્રેશરની અંદર. લોંગ ટર્મ કઈ રીતે રેગ્યુલેશન થશે, રેગ્યુલેશન ઓફ વોલ્યુમ બાય ઓફ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. એક્સ્ટ્રાસેલ્યુલર અને ઇન્ટ્રાસેલ્યુલર જે ફ્લુઇડ છે એની અંદર જે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે, જોઈએ ઇન્ક્રીઝ ઇન ધ વોલ્યુમ ઓફ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. જ્યારે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડનું વોલ્યુમ વધી જશે ત્યારે શું થશે, વિચ ઇન્ક્રીઝ ધ બ્લડ વોલ્યુમ, એના લીધે બ્લડ વોલ્યુમ વધશે, અને બ્લડ વોલ્યુમ વધશે તો ઇન્ક્રીઝ આર્ટેરિયલ પ્રેશર વધશે, અને આર્ટેરિયલ પ્રેશર વધશે તો કિડની એક્સેસ અમાઉન્ટ ઓફ વોટર એન્ડ સાલ્ટ, એના લીધે કિડની વધારે પડતું શું એક્સેસિવ એક્સક્રીટ શું કરશે, વોટર અને સાલ્ટ, અને એના લીધે શું થાય, બાય રિડ્યુસિંગ ધ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ ઘટશે, અને ઘટશે તો બ્રિંગિંગ બ્લડ પ્રેશર વિધિન ટુ નોર્મલ. બરાબર. એના પછી જે મિત્રો આપણી રાસ સિસ્ટમ આખી આપણે ડિટેલમાં ભણ્યા હતા, રેનિન, એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. હાઇપોટેન્શન જ્યારે બોડીની અંદર થશે, બીપી ફોલ ડાઉન હશે ત્યારે શું થશે, લો બ્લડ ફ્લો ઇન ધ કિડનીની અંદર જે 22% બ્લડ ફ્લો પહોંચવું જોઈએ એ પહોંચશે ને, એના લીધે કિડનીની અંદર બ્લડ ફ્લો ઓછો આવશે. બ્લડ ફ્લો ઓછો આવશે તો જક્સ્ટ્રા ગ્લોમેરુલર એપરેટસમાંથી રેનિનનું સિક્રેશન થશે, અને એ રેનિનનું સિક્રેશન થશે. રેનિન શું કરશે, રેનિન કન્વર્ટ ઇન એન્જિયોટેન્સિન 1માંથી એન્જિયોટેન્સિનોજનમાંથી એન્જિયોટેન્સિન 1માં કન્વર્ટ થશે, અને એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ એન્જિયોટેન્સિન 1માંથી એન્જિયોટેન્સિન 2માં કન્વર્ટ કરશે, અને એન્જિયોટેન્સિન 2 ઇઝ ધ વાઝો ડાયલેટર, અને વાઝો ડાયલેટ થશે એટલે જે બ્લડ પ્રેશર છે શું થશે, ઇન્ક્રીઝ થશે. જ્યારે જ્યારે બોડીની અંદર બીપી ફોલ ડાઉન થશે, બરાબર, હાઇપોટેન્શન થશે ત્યારે આપણી રાસ સિસ્ટમ એક્ટિવેટ થશે. કિડનીની અંદર જે પર્ટિક્યુલર સેલ છે પીસીટી ડીસીટીને આપણે ડિટેલમાં જોયું હતું, ત્યાંથી જક્સ્ટ્રા ગ્લોમેરુલર એપરાટસમાંથી રેનિનનું સિક્રેશન થશે, અને રેનિન શું કરશે, એન્જિયોટેન્સિનોજનમાંથી એન્જિયોટેન્સિન 1માં કન્વર્ટ થશે, અને એન્જિયોટેન્સિન 1માંથી એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ દ્વારા એન્જિયોટેન્સિન 1માંથી એન્જિયોટેન્સિન 2માં કન્વર્ટ થશે, અને એન્જિયોટેન્સિન 2 છે એ શું કરશે, વાઝો કોન્સ્ટ્રિક્ટ કરશે, અને વાઝો કોન્સ્ટ્રિક્ટના લીધે બ્લડ પ્રેશર ઓટોમેટિકલી વધશે. બરાબર. તો આ નોર્મલ ફંડા છે. આ દરેક મિકેનિઝમ છે કે બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવામાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બેરો રિસેપ્ટર હોય, ચાહે કીમો રિસેપ્ટર હોય, ચાહે ફ્લુઇડ શિફ્ટ હોય, કે ચાહે રાસ સિસ્ટમ હોય. એના પછી મિત્રો છે હોર્મોનલ કંટ્રોલ. તો હોર્મોન મે બી ઇન્ક્રીઝ થતો ડિક્રીઝ બ્લડ પ્રેશર. 100% અમુક હોર્મોન છે બ્લડ પ્રેશર વધારી પણ શકે છે અને બ્લડ પ્રેશર ઘટાડી પણ શકે છે. બરાબર. થાઇરોક્સિન, આપણો થાઇરોઇડનું હોર્મોન છે થાઇરોક્સિન, એ શું કરે, ઇન્ક્રીઝ સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને રિડ્યુસ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. એની ઇફેક્ટ શું છે થાઇરોક્સિનની, તમારું બ્લડ પ્રેશર છે એની અંદર સિસ્ટોલિક છે વધારશે અને ડાયસ્ટોલિક છે ઘટાડશે. એન્જિયોટેન્સિન અને સિરોટોનિન, બરાબર, તો ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર બાય ધ વાઝો કોન્સ્ટ્રિક્શન કરી અને તમારું બ્લડ પ્રેશર છે વધારશે. અને બ્રેડિકાઇનિન છે અને એસિટાઇલ કોલાઇન છે એ શું કરશે, રિડ્યુસ બ્લડ પ્રેશર બાય ધ વાઝો ડાયલેશન. તો રિડ્યુસ બ્લડ પ્રેશરવાળા કયો છે, બ્રેડિકાઇનિન અને એસિટાઇલ કોલાઇન, અને વધારવાવાળા કયા છે, એન્જિયોટેન્સિન અને
સિરોટોનિન, બરાબર. તો આ ધ્યાન રાખજો. અને થાઇરોક્સિન છે એ સિસ્ટોલિક બ્લડ પ્રેશર વધારશે અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ ઘટાડશે. હજી આપણા હાર્ટના ડિસઓર્ડર છે, બરાબર, એ એની અંદર એક નોર્મલ નાની આપણે ચર્ચા પહેલાં કરી લઈએ કે હાર્ટની અંદર કયા કયા ડિસઓર્ડર છે, પછી આપણે ડિટેલની અંદર ડિસીઝ તરફ જઈશું. તો ફર્સ્ટ છે કોરોનરી હાર્ટ ડિસીઝ, બ્લડ વેસલ્સને ઇફેક્ટ કરશે. કોરોનરી હાર્ટ ડિસીઝ અફેક્ટ ધ કોરોનરી બ્લડ વેસલ્સ. એના પછી છે રૂમેટિક હાર્ટ ડિસીઝ, ડેમેજ ટુ ધ હાર્ટ મસલ્સ એન્ડ વાલ્વ. પછી છે કન્જાઇનેટલ હાર્ટ ડિસીઝ, એની અંદર ડ્યુ ટુ ધ જીનેટિકલી ફેક્ટર ડિફોર્મિટી ઓફ ધ હાર્ટ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરની અંદર કન્જાઇનેટલ અબનોર્માલિટીઝ છે કે ફોરામેન ઓવાલી ક્લોઝ નહીં થયું હોય, પ્રોપર વાલ્વનું ઓર્ગન જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ નહીં થયું હોય, તો કોઈ કન્જાઇનેટલ માલ ફોર્મેશન હશે, અથવા તો ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ આર્ટરી એટલે એરોટા હશે. ઘણા બધા કન્જાઇનેટલ માલ ફોર્મેશન હોઈ શકે, બરાબર. એની અંદર આપણે ડિટેલમાં જોઈશું. પેટન્ટ ડક્ટસ આર્ટિયોસિસ હોઈ શકે, પછી સ્ટ્રોક હોઈ શકે, ઇન્ટરેસ્ટનો બ્લડ સપ્લાય ટુ ધ બ્રેઇન. પછી પેરિફરલ હાર્ટ ડિસીઝ, આર્ટરી ડિસીઝ જે આપણે કહીએ, પ્લેગ ઇન ધ પેરિફરલ આર્ટરી, એ બ્લડ સપ્લાય પેરિફરલ આર્ટરીની અંદર કરે છે. એની અંદર કોઈ પ્લેગ આવી જશે, એના લીધે જે ડિસીઝ થશે એને આપણે કહીશું પેરિફરલ આર્ટરીયલ ડિસીઝ. ડીપ વેઇન થ્રોમ્બોસિસ, બ્લડ ક્લોટ વેઇનની અંદર થઈ જશે, જે હાર્ટની અંદર લઈ જતી હશે, એને કહીશું ડીપ વેઇન થ્રોમ્બોસિસ. પલ્મોનરી એમ્બોલિઝમ, બ્લડ ક્લોટ ઇન ધ જે પલ્મોનરી વેઇન છે એની અંદર થશે, એને આપણે કહીશું લંગ્સની અંદર લઈ જાય ને, તો એને આપણે કહીશું પલ્મોનરી એમ્બોલિઝમ, ઇમ્બોલસનું ફોર્મેશન થશે. હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર વધી જશે ગ્રેટર દેન 140/90 mm. આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. હાઇપરટેન્શન આપણે કોને કહીશું, અહીંયા સ્ટાર કરું છું. હાઇપોટેન્શન કોને કહીશું, લેસ દેન 1960 mm of Hg, 140/90 mm of Hg, એને આપણે હાઇપરટેન્શન કહીશું. હાઇપોટેન્શન કોને કહીશું, લેસ દેન 90-60 mm of Hg. 90 શું છે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક કેટલું છે 60. આ ધ્યાન રાખજો મિત્રો. એન્જાઇના પેક્ટોરિસ, ચેસ્ટ પેઇન, ડિક્રીઝ બ્લડ સપ્લાય ટુ ધ હાર્ટ. પછી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન, ઇમ્બેલેન્સ સપ્લાય એન્ડ ડિમાન્ડ ઓફ ઓક્સિજન. કન્જાઇનેટલ કન્જેસ્ટિવ હાર્ટ ફેલ ટુ પમ્પ બ્લડ ફ્રોમ ધ વેન્ટ્રિક્યુલર્સ. પછી કાર્ડિયક અરિધમિયા, ઇરેગ્યુલર કાર્ડિયક રિધમ. અને આર્ટરીઓસ્ક્લેરોસિસ, એની અંદર ફોર્મેશન ઓફ ફાઇબ્રિક પ્લેગ ઇન ધ ટ્યુનિક એન્ટીમા લેયર ઓફ ધ આર્ટરીની અંદર પ્લેગનું ફોર્મેશન થશે. તો આ બધા ડિસઓર્ડર છે આપણે હવે વન બાય વન કરતાં ભણશું. તો આપણે અહીંયા એનાટોમિકલ પોઝિશન, જે એનાટોમિકલ પોર્શન કહેવાય, ડિટેલની અંદર મિત્રો લીધો આપણે. આજે 5મું 6ઠું લેક્ચર લગભગ થયું છે હાર્ટની ઉપર. તો આ આપણા ડિટેલની અંદર ડિટેલમાં એનાટોમી, એના લેયર કેટલા છે, એના વાલ કેટલા છે, ફિઝિયોલોજી ઓફ હાર્ટની અંદર કઈ રીતે છે, કન્ડક્શન સિસ્ટમ કઈ રીતે છે, બીપી શું છે, બ્લડ પ્રેશર કઈ રીતે રેગ્યુલેટ થાય છે, પ્લસ માઇનસ કઈ રીતે, બેરો રિસેપ્ટર, કિમો રિસેપ્ટર, ફ્લુઇડ શિફ્ટિંગથી માંડી, પછી ફ્લુઇડ વોલ્યુમથી માંડી, હોર્મોનલ જોયું આપણે. પછી કન્ડક્શન સિસ્ટમની અંદર કઈ રીતે ઇમ્પલ્સ જનરેટ થઈ અને કઈ રીતે કોન્ટ્રાક્ટલ મસલ્સ ફાઇબર કામ કરે છે એ આપણે ડિટેલમાં જોયું, બરાબર. તો વન બાય વન આપણે ડિટેલની અંદર આખી એનાટોમી જોઈ લીધી. તો એના રિલેટેડ આપણે લાઈવમાં એમસીક્યુ પણ સોલ્વ કરશું અને તમે ડિટેલમાં ઘરે જઈ અને સોલ્વ કરજો. અને આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, નોર્મલી જે નોર્મલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ શું ઇન્ડિકેટ કરે છે, રિપ્રેઝન્ટ શું કરે છે, પી વેવ કોને રિપ્રેઝન્ટ કરે છે, ક્યુઆરએસ વેવ કોને રિપ્રેઝન્ટ કરે છે, ટી વેવ કોને રિપ્રેઝન્ટ કરે છે, ઓબનોર્માલિટી છે બધી આપણે ડિસીઝ કન્ડિશનની અંદર જોઈશું કે ઇસીજીની અંદર શું ચેન્જીસ આવે છે, બરાબર. તો એને આપણે શું કહીશું, અને એની અબનોર્માલિટી આપણે જોઈ લીધી. વેન્ટ્રિક્યુલર એનલાર્જમેન્ટ હોય તો કયા વેવની અંદર પ્રોબ્લેમ હશે, પછી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન હશે તો એની અંદર કયો વેવ હશે એ આપણે જોયું. અને જ્યારે ડિસીઝ કન્ડિશન ભણશું ત્યારે પણ એના પર્ટિક્યુલર ઇસીજી ચેન્જીસ જોઈશું. તો એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાય છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. બ્લડ પ્રેશર જોઈ લીધું આપણે, પલ્સ જોઈ લીધા, દરેકનું ડિટેલમાં કાર્ડિયક સિસ્ટમના રિલેટેડ આપણે ડિટેલમાં જોઈ લીધું, એની એનાટોમી, ફિઝિયોલોજી. હવે આપણે ડિસીઝ પોર્શન તરફ નેક્સ્ટ લેક્ચરથી જઈશું. તો જોડે જોડે વાંચતા રહેજો, જોડે જોડે તમારા જે ટોપિક ચાલે છે એના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરતા રહેજો. અને અબકી બાર 1903 પારની અંદર તમારું આ જે સોફ્ટ દિલ છે મિત્રો, હંમેશા કહું છું, જેને સંભાળીને રાખજો, કોઈને યુઝ કરવા માટે ના આપી દેતા, નહીં તો પછી જો એનો મિસયુઝ થઈ ગયો તો એનું બહુ ભયાનક પરિણામ આવી શકે છે. અને પછી કાચની જેમ 100 ટુકડાઓની અંદર તૂટશે તો તમે પછી ઇમેચ્યોરિટીમાં જઈને ઘણા બધા તમને આગળ આના વિશે મેં ઘણું બધું કીધેલું જ છે. તો ધ્યાન રાખજો, તમારા આ દિલને, નાજુક દિલને સંભાળીને રાખજો. અને બને તો કોઈનું સારું કરજો, ખોટામાં ક્યાંય હાથ ના રાખતા. તો આપણે ભગવાન આપણને એઝ અ સારા મનુષ્ય તરીકે અવતાર આપ્યો છે, તો સારા મનુષ્ય તરીકે જીવીએ, બરાબર. તો જોડે જોડે વાંચતા રહેજો મિત્રો, એમસીક્યુ સોલ્વ કરતા રહેજો. કન્ટિન્યુટી, પેશન્સ અને હાર્ડવર્ક સાથે આપણે અબકી બાર 1903 પારની આ લડાઈની અંદર 100% આપણે સક્સેસ મેળવીશું. તો મિત્રો વિડીયોને લાઇક કરી, શેર બધા તમારા કલીગના ગ્રુપોમાં કરી, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારા માટે તમારો ગુરુ ગણો, તમારો મિત્ર ગણો કે તમારો ભાઈ ગણો. હંમેશા મિત્રો કહું છું કે એક આખા ગુજરાતમાં નિસ્વાર્થ ભાવે જેણે ઝુંબેશ ઉઠાવી છે કે તમારા પાછળ દિવસનું 5-5 કલાક નિસ્વાર્થ ભાવે તમારા અને તમારા મા બાપના સપના સાકાર કરવા માટે જો મહેનત કરતા હોય, એકનો એક તમારા ગુજરાતમાં તમારો એકલો તો ભાઈ કહો, ગુરુ કહો, તમારો મિત્ર કહો મિત્રો,
તો એના માટે તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી વિડીયો અપલોડ થાય, કોઈ ઇન્ફોર્મેશન હોય યુટ્યુબ નોટિફિકેશન દ્વારા તમને પહોંચાડી દે, બરાબર. તો ફરીથી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું. અને ક્યાંય બી અટવાઓ, ક્યાંય બી ડિમોટિવેટ થો કે ક્યાંય બી કંઈ જરૂર હોય, બરાબર, તો મારો ગ્રુપમાં પર્સનલ નંબર છે જ, ગમે ત્યારે યાદ કરજો, તમારા માટે બનતી મદદ કરીશું મિત્રો. બધા મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર. જય દ્વારકાધીશ. વાંચતા રહેજો મિત્રો.